નમસ્કાર મિત્રો, ફરી એકવાર બીમાર પડ્યું ગુજરાત। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટમાં થયું છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આખોલ ગામના 34 વર્ષીય યુવકને કોંગો ફીવરના લક્ષણો જોવા મળ્યા છે। યુવકની તબિયત લથડતા અને તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને હાલ અમદાવાદની હોસ્પિટલ આઈસીયુમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે। કોંગો ફીવરની અધિકૃત પુષ્ટિ માટે હોસ્પિટલના પ્રશાસન દ્વારા દર્દીના લોહીના સેમ્પલ મેળવીને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ રોગની વધુ પુષ્ટિ થશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।